રાજકોટ ટીઆરપી અગ્નિકાંડના મુખ્ય આરોપીનો બંગલો તોડી પાડવામાં આવશે। 27 નિર્દોષ લોકોનો ભોગ લેનાર મહાભ્રષ્ટ મનસુખ સાગઠિયાનો બંગલો જમીનદોસ્ત થશે। સાગઠિયાનો યુનિવર્સિટી રોડ પર બની રહેલો બંગલો તોડી પાડવામાં આવશે। લાંચની રકમથી તૈયાર થયેલો આ આલિશાન બંગલો ગમે ત્યારે તોડી નાખવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકાએ બંગલો તોડવાની તૈયારીઓ શરૂ કર્યાનો સૂત્રો દાવો કરી રહી છે। મનસુખ સાગઠિયાના આલિશાન બંગલાની વિગતો સામે આવી અને મહાનગરપાલિકાએ એ વિગતોને મંગાવી છે। હવે ગમે ત્યારે સાગઠિયાના આ આલિશાન બંગલા પર બુલડોઝર ફરી શકે છે। તો બંગલાની તમામ વિગતો પણ આરએમસીએ મંગાવી લીધી છે અને આ સાગઠિયાનો મહેલ જેવો બંગલો એ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે। સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે। ધૂળમાં મળી જશે આ મા કૌભાંડીનો આ મહેલ। 27 નિર્દોષ લોકોનો ભોગ લેનાર મહાભ્રષ્ટ સાગઠિયાની સામે આ મહત્વપૂર્ણ જો કાર્યવાહી થશે, જો બંગલો તોડી પડાયો તો આ ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યવાહી એ આરએમસીની રહેશે। લાંચની રકમથી આ આલિશાન બંગલો તૈયાર થયો છે। હવે ગમે ત્યારે આ બંગલો તોડી પડાશે। તો આજ મુદ્દે સંવાદદાતા શનિ વૈયડ ફોનલાઈન પર। શનિ, ટીઆરપી અગ્નિકાંડનો મુખ્ય આરોપી એટલે કે મનસુખ સાગઠિયા, જેનો બંગલો તોડી પાડવાની મહત્વપૂર્ણ કાર્યવાહી થઈ શકે છે, શું વિગતો? શનિ અંકુર, જેટના વાત કરવામાં આવે તો રાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાને લઈને મોટા સમાચાર। અંકુર, મનસુખ સાગઠિયાનો બની રહેલો જે યુનિવર્સિટી રોડ ઉપર અનામિકા સોસાયટીમાં આવેલો 300 વારનો આલિશાન જે બંગલો બની રહ્યો છે તેના ઉપર મહાનગરપાલિકાનું ગમે ત્યારે ડિમોલેશન આવશે। તેઓએ માર્જિનની જગ્યા પણ છોડ્યા વગર બંગલો તૈયાર કરવામાં આવી રહ્યો છે। 100 વારને બદલે 300 વારમાં આ જે મકાન બની રહ્યું છે તેને લઈને પણ અનેક તૈયારીઓ દર્શાવી છે। મહાનગરપાલિકાના પદાધિકારીઓની સૂચના મળ્યા બાદ ગમે ત્યારે જે બંગલો છે તે ધ્વસ્ત કરી શકે છે આરએમસી। આ સમગ્ર બાબતને લઈને મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાને લઈને અત્યારે આ જે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે હવે આ બંગલો ધ્વસ્ત કરવાની કામગીરી મહાનગરપાલિકા ગમે ત્યારે કરી શકે છે। જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ગમે ત્યારે મહાનગરપાલિકા આ બંગલો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરશે, કારણ કે ઘણા બધા નિયમોનું ઉલ્લંઘન કરીને આ બંગલો ઉભો કરી દેવામાં આવ્યો છે। ત્યારે વિગતો એ આરએમસીએ મંગાવી છે અને ત્યારબાદ કાર્યવાહી થઈ શકે છે।